તાસત્વાતિત સર્વસૃષ્ટાસુ સહસ્ર પરિવત્સરાન તેન નારાયણો નામ યદાન પુરુષોદ્ભવાહ. વિરાટ પુરુષથી જે નાર ઉત્પન્ન થયું, નાર એટલે કે જલ, એ જલની અંદર એ પરમ દિવ્ય પુરુષે 1000 દિવ્ય વર્ષ સુધી નિવાસ કર્યો, એટલે એનું નામ પડ્યું શ્રીનારાયણ ભગવાન કી. તૃતીય સ્કંદનું સંક્ષિપ્ત વર્ણન ભગવાન નારાયણના ચરણમાં વંદન કરી તૃતીય સ્કંદ સ્વર્ગલીલા પ્રભુનો જમણો હસ્ત ગણાય છે. સુખદેવજી કહે છે કે એવમ એતત્ પુરા પુષ્ટ મૈત્રેયો ભગવાન કિલ સ્વપ્ન પ્રવિષ્ટના ત્યક્ત્વા સર્વમાં બદ્ધિત. ભગવાનનું ચરિત્ર બહુ પવિત્ર છે, એની લીલા બહુ અદ્વિતીય છે, એને સમજવી જોઈએ. ત્રીજા સ્કંદના પ્રારંભમાં મહાભારતની કથા સંક્ષેપમાં આવે છે. ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને લાક્ષાગ્રમાં બાળી મૂકવાથી શરૂ કરી દુર્યોધને શકુની સાથે મળી પાંડવોને જુગારમાં ખોટી રીતે હરાવ્યા. 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ. પછી પાંડવોએ પ્રગટ થઈ રાજ્ય માંગ્યું તો ધૃતરાષ્ટ્રે રાજ્ય આપવાની ના પાડી દીધી. આથી વિદુરજીને બહુ દુઃખ થયું, એટલે વિદુરજીએ વિચાર કર્યો કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન બહુ અધાર્મિક છે, પાંડવોની સંપત્તિ ખોટી રીતે પડાવી બેઠા છે, આવા રાજ્યનું જમાય નહીં તો આપણે પણ એવા થાય. એટલે વિદુરજી સંત હૃદયના વ્યક્તિ છે. પોતાની પત્ની શુલભા જેનું નામ છે, એમની સાથે યમુનાજીના કિનારે પર્ણકુટી બાંધી અને ભગવાનનો આશ્રય કરી ભગવાનની ભક્તિ કરીને જીવન વિતાવે. સંપત્તિ લેતા નથી, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે અધર્મની સંપત્તિ લઈએ તો એ એટલો જ દોષી ગણાય જ્યારે ખબર હોય કે આ સંપત્તિ અધર્મની છે. અધર્મનું અન્ન પણ ખાઈએ ને તો મન બગડી જાય. રાજ્યના ગૃહમંત્રી તરીકે પોતાની બધી જ ફરજ નિભાવે, પરંતુ પોતે કાંઈ લે નહીં. પતિ અને પત્ની બહુ સાદું જીવન જીવતા. ભાગવતની અંદર એમના જીવન વિશે આપ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી 3 કલાક પરમાત્માનું ધ્યાન ધરે, ત્યાર પછી 3 કલાકમાં એ સેવા અને પૂજા કરતા, એ પછી 3 કલાક જપ કરે, દિવસમાં 1 વખત બહુ થોડું ભોજન કરે, બપોરે 3 કલાક સત્સંગ કરે, સારા ગ્રંથોનું વાંચન એમને ખૂબ ગમતું. વિદુરજી વાંચન કરતા હોય, પત્ની શ્રવણ કરે, પત્ની શુલભાજી ક્યારેક વાંચે, વિદુરજી શ્રવણ કરે. આ રીતનું પવિત્ર જીવન બને પતિ પત્ની જીવી રહ્યા છે. એક વખત વિદુરજી નદીમાં સ્નાન કરી હસ્તિનાપુરમાંથી પસાર થયા. આખા રાજ્યમાં તેમણે ઉત્સવનું વાતાવરણ જોયું. રસ્તા પર લાલ જાજમો પાથરેલી જોઈ, ઠેર ઠેર કમાનો લાગેલી છે. પૂછ્યું કે કેમ? લોકોએ કહ્યું કે તમે તો ગૃહમંત્રી છો, તમને ખબર નથી? આજે દુર્યોધન સાથે વાત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પધારવાના છે. આનંદ વિભોર થઈ ગયા. પ્રભુ પધારે છે. પોતાની પર્ણકુટી તરફ દોડ્યા. પોતાની પત્નીને કહ્યું, અરે સાંભળ, આજે પરમાત્મા હસ્તિનાપુરમાં આવી રહ્યા છે. પત્ની કહે, અરે પરમાત્મા શ્રી કૃષ્ણ પધારે છે, આપણા ઘરે પધારશે? પૂછતા તો પૂછાઈ ગયું, પણ વળી ચૂપ થઈ ગયા કે ભગવાન આપણા ઘરે ક્યાંથી પધારે? એ તો દુર્યોધનને મળવા આવે છે. આપણે દર્શન તો દેશે. હા, ચાલે, એને આવવાની તૈયારી થઈ ગઈ છે. બંને પતિ પત્ની ઝડપભેર દોડ્યા. હસ્તિનાપુરના રસ્તા ઉપર હખડે ઠઠ ભીડ જામી છે પરમાત્માના દર્શન કરવા માટે. પત્ની કહે છે કે ભગવાન તમારી સામું જોવે તો એને કહેજો મારી સામું પણ જોવે. વળી વિદુરજી કે મારી સામું ન જોવે ને તારી સામું જોવે તો તું પણ એને કહે છે કે મારી સામું જોવે. આવી કાલી ખેલી ભગવાન સાથે વાતો કરે. શ્રદ્ધાના સ્તંભને પકડી રાખ્યો છે. એવામાં ભીડની અંદર કોલાહલ થયો. પરમાત્માનો રથ આવવા માંડ્યો એટલે ભેરી મૃદંગ નગારા વાગવા લાગ્યા અને એમની આવવાની જાહેરાત કરવામાં આવી કે પ્રભુ પધારી રહ્યા છે. પ્રભુનો રથ વિદુરજી અને શુલભાજીની બાજુમાંથી પસાર થયો. એ સાથે જ પ્રભુએ પોતાનું સુંદર સ્મિત બંને પતિ પત્નીને આપ્યું. બંને આનંદમાં આવી ગયા. સડસડાટ કરતો રથ
આગળ નીકળી ગયો. ભીડ બધી પણ ભગવાનના રથની પાછળ દોડી. પતિ અને પત્ની તો આશ્રમમાં આવી ગયા, પોતાના પર્ણકુટીમાં આવીને ભગવાન પાસે બેસી ગયા. કેવું સુંદર સ્મિત ભગવાને આપ્યું છે. આજ આપણી પૂજા લેખે લાગી ગઈ. બંને ધ્યાનમાં બેસી ગયા. આ તરફ ભગવાન દુર્યોધનના મહેલમાં પધાર્યા. દુર્યોધનનો આશય એવો હતો કે ભગવાન અર્જુનના હિતની વાત કરવામાં આવે છે, પાંડવોના હિતની, પરંતુ એને કાર્યક્રમોમાં એટલા બધા મશગુલ કરી દેવા કે અર્જુનના હિતની વાત જ ન કરી શકે, પાંડવોના હિતની વાત જ ન કરી શકે. એટલે જેવા ભગવાન પધાર્યા, આરતી ઉતારીને આ તે કર્યું બધું. પછી ભગવાનને આમંત્રણ આપ્યું, આજ બપોરે મારે ત્યાં જમવાનું છે, સાંજે દુશાસનને ત્યાં, કાલે સવારે કર્ણને ત્યાં, વળી કાલે સાંજે શકુની મામાને ત્યાં. આમંત્રણ આપ્યા ભેગું ભગવાને આમંત્રણ ફાડીને ફેંકી દીધું. ભગવાને દુર્યોધનને કીધું, દુર્યોધન ક્યારે કોકના ઘરે જમવા જવાય તને ખબર છે? દુર્યોધન કે ક્યારે? એક તો આપણા ઘરમાં અનાજ ખૂટી ગયું હોય ને તો કોકના ઘરે જમવા જવાય, અને બીજું કે આપણે કોઈ સાથે પ્રેમનો, વિશ્વાસનો, લાગણીનો સંબંધ હોય ત્યારે કોઈકના ઘરે જમવા જવાય. હવે મારી દ્વારકામાં કાંઈ અનાજ ખૂટ્યું નથી કે હું તારે અહીંયા જમવા આવું, અને તારે મારે કાંઈ ઊભો પ્રેમ નથી એટલે હું તારે ત્યાં જમવા આવવાનો નથી. હું કાલ સવારે રાજસભામાં પાંડવોની વાતને લઈને રજૂ થાઈશ, તું તૈયાર છે? એટલું કોઈ આમંત્રણ ફાડીને ભગવાન આગળ વધી ગયા. દુર્યોધન કહેતો રહ્યો, પ્રભુ ક્યાં જાઓ છો? મહેલમાં ઉતારાની સગવડ છે, અરે રથ તૈયાર છે. ત્યાં તો ભગવાનનો રથ આવી ગયો. ભગવાન રથમાં ચડીને ચાલ્યા ગયા. દુર્યોધનની એક પણ વાત સાંભળી નહીં. સડસડાટ કરતો રથ યમુનાજીના કિનારે પર્ણકુટીની બહાર આવીને ઉભો રહ્યો. પતિ પત્ની તો અંદર ભગવાન વિષ્ણુની પૂજામાં છે, ધ્યાનમાં છે. જે સ્વરૂપના રથમાં સ્વરૂપમાં દર્શન કર્યા એ સ્વરૂપનું ધ્યાન ધરે છે. ભગવાન રથમાંથી ઉતરીને નાના પગ ભરતા સીધા ઝૂંપડીના દરવાજે આવ્યા. જોયું તો પર્ણકુટીનો દરવાજો ખુલ્લો છે. હળવે રહીને ભગવાને ધક્કો માર્યો, દરવાજો ખુલી ગયો. જોયું તો પર્ણકુટીના એક ખૂણામાં પરમાત્મા શ્રી કૃષ્ણની પૂજા પધરાવેલી છે. પતિ પત્ની શાંતિથી ધ્યાનમાં બેઠા છે. બોલાવા તો ખરી ને, કોઈના ઘરમાં સીધે સીધું કરી ન જવાય, કોક ચોર ચોર કરીને બહાર કાઢે. એટલે ભગવાને કીધું, કાકા કાકા માત્ર શબ્દ બોલ્યા અને વિદુરજીનું ધ્યાન તૂટી ગયું. જોયું તો અખિલ ભુવનનો નાથ દરવાજે ઊભો છે. પત્નીને કે આંખું ખોલ, જો કોણ આવ્યું છે. શુલભાજી કહે, ભગવાનને જોયા પછી હવે બીજા કોઈને જોવાની ઈચ્છા નથી, ધ્યાનમાં બેસવા દો. અરે ગાંડી, ઈ દ્વારિકાનો નાથ આપણા દરવાજે ઊભો છે હે કરીને આંખો ખોલી અને બંને પતિ પત્ની ઊભા થઈ ગયા. ભગવાનને અંદર આવો એવું કહેવાનું પણ ભૂલી ગયા. ભગવાન દરવાજે ઊભા છે. ભગવાને વિચાર્યું પણ નહીં, સીધા પગ પર્ણકુટીમાં પધરાવ્યા. અંદર આવી અને કાકાને પગે લાગ્યા, કાકીને પગે લાગ્યા. કાકા કેમ છો? અખિલ ભુવનનો નાથ આજ મારી સાથે સંબંધ બાંધે છે. વિદુરજી અને એની પત્ની શુલભાને તો તે આનંદ થઈ ગયો. કાકા ઘરમાં જમવાનું શું છે? ભૂખ બહુ લાગી છે. શુલભાજી વિચાર કરે, અરે અરે રે, ખાલી ભાજીનું શાક બનાવ્યું છે, રોટલા ઘડવાનું તો રહી ગયું, કારણ કે ભગવાન આવી ગયા. એમાં ધ્યાનમાં બેસી ગયા. ભગવાનને કહે કે ભગવાન ઉભારો. ત્યાં તો ભગવાન રસોડા તરફ આગળ ચાલ્યા. રસોઈ ઘરમાં માટલીમાં શાક પડ્યું છે. ઠીકરાના વાસણો વાપરે છે પતિ પત્ની. સૂકી ભાજીનું શાક પડ્યું છે, લઈને ભગવાન ખાવા લાગ્યા બે હાથે. પતિ અને પત્ની તો જોઈ રહ્યા છે. 56 ભોગને આરોગનારો આજ અમારે અહીંયા સુકાઈ ભાજીના શાક થાય છે. વાહ નાથ વાહ! આંખમાંથી આંસુઓની ધારા લેવા લાગી. દડ 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 દડ. ભગવાન તો વિદુરજીને કહેવા લાગ્યા, વિદુરજી બહુ આનંદ થયો, માફ કરજો, વગર કીધે ઘરે આવી ગયો છું. ભૂખ લાગી હતી, દુર્યોધનના ઘરે તો જમાય એવું નથી. ભગવાન આનંદથી ત્યાં રોકાણા છે. રાત્રિ વિશ્રામ પણ ભગવાને વિદુરજીની પર્ણકુટીમાં કર્યો. સવારના વિદુરજીને કીધું, વિદુરજી દુર્યોધન કંઈ માનવાનું નથી અને આ યુદ્ધમાં તમારે ભાગ લેવાનો નથી. તમારે તો તીર્થયાત્રા કરવા માટે નીકળી જવાનું. ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી
અવશ્ય ભગવાન જો યુદ્ધ થશે તો હું યુદ્ધમાં ભાગ નહીં લઉં, તીર્થયાત્રા કરી આવીશ. ભગવાને રાજસભામાં આવી અને પાંડવોના હિતની વાત કરી. દુર્યોધન તસનો મસ્ત થતો નથી. ભગવાને કીધું એક ગામ આપ, હું પાંડવોને સમજાવી દઈશ, ખાલી એક ગામ મારા માન ખાતર. દુર્યોધને કીધું કે સોયની હણીરી એટલી જગ્યાએ ન દઉં, એક ગામ તો આઘું. એટલે ભગવાને કહી દીધું કે હવે તો યુદ્ધ અટલ છે. કુંતાજીએ ભગવાનને કીધું કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને સામસામા યુદ્ધના મંડાણ મેલાઈ ગયા. વિદુરજીએ વિચાર્યું કે એક જ યુદ્ધમાં બંને બાજુ પોતાના જ પરિવારના લડતા હોય એવું યુદ્ધ કરવું નથી, જોવું નથી. યુદ્ધને એક તરફ મૂકી પોતે એકલા માત્ર સ્વચ્છંદતાપૂર્વક તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. ભાગવતજીમાં વર્ણન છે, તેઓ અવધૂત વેશમાં સ્વચ્છંદતાપૂર્વક પૃથ્વી ઉપર વિચરતા. પરિચિતો ઓળખી ન શકે એટલે શરીરને સજાવતા નહીં, પવિત્ર અને સાત્વિક ભોજન કરતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિશયન કરતા, શ્રી હરિને સંતુષ્ટ કરનારા એકાદશીના વ્રત કરતા, કુરુ, જાંગલ, શોરવીર, મત્સ્ય વગેરે દેશોમાં વિચરણ કરતા યમુનાજીના તટ પર પહોંચ્યા. ત્યાં એમને પરમ ભાગવત ઉદ્ધવજીના દર્શન થયા. ઉદ્ધવજીએ કૌરવોના વિનાશના સમાચાર આપ્યા અને ત્યારબાદ કહ્યું કે પ્રભુ સ્વધામ ગમન કરી ગયા છે. તમારા માટે સંદેશો મૈત્રેય ઋષિને ત્યાં રાખ્યો છે, તમે ત્યાં પહોંચી જાઓ. વિદુરજી મૈત્રેય ઋષિ પાસે પહોંચ્યા. ઋષિ અત્યંત નમ્રતાપૂર્વક વંદન કર્યા છે. વિદુર ઉવાચ. વિદુરજી સુખદેવ મૈત્રેયજીને પૂછે છે, સુખાય કર્માણી કરોતિ લોકે નતે સુખમ વા દુઃખમ પારમ વા વિંદતે ભૂયસ્સત એવ દુઃખમ યત્ર યુક્તમ ભગવાન વંદેન. કે ભગવંત સંસારમાં સર્વ લોકો સુખ માટે કર્મ કરે છે, પરંતુ ન તો એને સુખ પ્રાપ્ત થાય છે કે ન એનું દુઃખ દૂર થાય. આ વિષયમાં જે કહેવા યોગ્ય હોય તે કહો. વિદુરજીનો પ્રશ્નનો આપણે સૌએ વિચાર કરવા જેવો છે. આપણે સુખ માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સુખ પ્રાપ્ત થતું નથી, ઉલટું દુઃખ વૈધે જ રાખે. માટે સુખને શોધવા જવું નહીં. જેને શોધવા જાવ નહીં મળે નહીં. આવું હોય આવે, ના હોય કંઈ નહીં, મૂકી દેવાનું. સોનાનો ચેન ગાડીમાં રહી ગયો હોય ને, આખું ઘર ઊંચું નીચું કરી નાખે, કારણ કે ચેન ભેગું સુખાઈ ગયું. તો ભીતરને ભૂલી જઈએ. બાહ્ય સંસારમાં દોડાદોડ કરવાથી અંતે તો દુઃખ જ હાથ લાગે છે. મનુષ્ય જીવનભર સુખની તૈયારી કરે, પણ જ્યાં ભોગવાનો ટાઈમ આવે ને ત્યાં એનો જવાનો ટાઈમ થઈ ગયો હોય, અંતે એ ભોગવી શકતો નથી. વળી બીજો જો વધારે સુખી લાગે તો એના પ્રત્યે ઈર્ષા થાય. બીજો જો ઓછો સુખી લાગે તો પોતે નિષ્ક્રિય થઈ જાય. પોતાના અને બીજાના સુખમાં સમાનતા લાગે તો એનું સુખનું ઉડી જાય. આને અહીંયા ગાડી, ઓલો ગાડીમાં લે તો લ્યો, આપણો તો ગાડીનો મોજ વયો ગયો. આને દેખાડવા તો ગાડી લીધી હતી. તો જે વસ્તુ મળવાથી તમને સુખ પ્રાપ્ત થાય એવું લાગતું હોય તો એ વસ્તુનો પ્રયાસ કરતા પહેલા એના આગલા માલિકની શું હાલત છે એ જોઈ લેવી. કારણ કે સુખ ક્યાંકથી ઉતરીને પછી જ તમારી પાસે આવ્યું, એમને એમ ના આવે. સૃષ્ટિની પૂર્વે સમસ્ત આત્માઓના આત્મા એક પૂર્ણ પરમાત્મા જ હતા. જે અનેકતા દેખાય તે પણ પોતે જ હતા. મહાભાગ વિદુરજી, આ ભાવ અભાવરૂપ અવર્ણર્ચીય માયા દ્વારા જ ભગવાને આ વિશ્વનું નિર્માણ કર્યું છે. ત્રિગુણમય અવ્યક્ત માયાથી મહત્વ પ્રગટ થયું અને એ મહત્વમાંથી વિકૃતિમાંથી અહંકાર ઉત્પન્ન થયો. અહંકારમાંથી સાત્વિક, રાજિક અને તામસિક એ 3 ગુણ ઉત્પન્ન થયા. ત્યારબાદ એમાંથી જ્ઞાનેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ થયા. તેજસ નામના અહંકારથી જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયો થઈ. તામસ નામના અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન માત્ર બન્યું. આગળ જતા આ 5 મહાભૂતો છે. આકાશ, વાયુ, તેજ, જલ, અગ્નિ અને પૃથ્વી અનુક્રમમાં બન્યા છે. તૃતીય સ્કંદના 6થા અધ્યાયમાં વિરિત પુરુષની ઉત્પત્તિ તથાથી એમાંથી સમગ્ર સૃષ્ટિના વર્ણના પ્રાગટ્યની કથા છે.
કહ્યું છે કે ક્ષીરસાગરમાં શેષશૈયા પર પોઢેલા વિષ્ણુ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી આગળ જતા સૃષ્ટિના સર્જનની કથા કહી. અહીંથી વરાહ કથાનો પ્રારંભ થાય છે. સ્વયંભૂ બ્રહ્માજી એને પોતાના પુત્ર સ્વયંભૂ મનુને પ્રગટ કર્યા. મનુ સાથે એમની પત્ની શતરૂપા પણ પ્રગટ થઈ. બંને પ્રગટ થયા એટલે બંને પૃથ્વી ઉપર રહેવા માટેનું સ્થાન માંગ્યું. એવે સમયે પૃથ્વીને હિરણ્યાક્ષ નામના અસુરે સમુદ્રની અંદર ડુબાડી દીધી હતી. એટલે બ્રહ્માજી વિચાર કરે કે આને હવે રહેવા માટે સ્થાન ક્યાં આપવું, કારણ કે પૃથ્વીને તો આ ડુબાડી દીધી છે. આવો વિચાર કરે છે એવે જ સમયે શું થયું? એક ચમત્કાર થયો. બ્રહ્માજીના નાસિકા એટલે કે જમણા નાકમાંથી વરાહ જેવું એક દિવ્ય સ્વરૂપ બહાર નીકળવા માંડ્યું. અંગૂઠા જેવડું સ્વરૂપ એમના નાકમાંથી બહાર નીકળ્યું અને બહાર આવતા જે વિરાટ સ્વરૂપને ધારણ કર્યું એ વિરાટ સ્વરૂપના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરેલા છે. એટલે બ્રહ્માજી સમજી ગયા આ બીજું કોઈ નથી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. એટલે તરત જ દેવતાઓના દુદુંભી વાગવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. વરાહ નારાયણ ભગવાન કી. વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે હિરણ્યાક્ષ કોણ હતો? ભગવાને એને શું કામ હણવા માટે અવતારને ધારણ કર્યો? એટલે કથામાં પ્રસંગ આવે છે કે કશ્યપ ઋષિ એક વખત સંધ્યા સમયે ભગવાનની ઉપાસના કરી રહ્યા છે. એ વખતે એમના પત્ની દિતિ કામને વશ થયા. પત્ની પાસે આવીને કામેચ્છા પ્રગટ કરી. કશ્યપ ઋષિએ સમજાવ્યા, દેવી સંધ્યાનો સમય છે, અંતરિક્ષની અંદર રાક્ષસ આદિ જીવો ફરતા હોય, ભૂત પ્રેત ફરતા હોય, આવે સમયે અટકી જાઓ, હું તમારી ઈચ્છાને રાત્રે પૂરી કરીશ. દિતિ તો કામને વશ છે, જીદ કરવા લાગ્યા કે પત્નીની ઈચ્છા પૂરી ન કરી શકે એવો પતિ શું કામનો? સંસ્કૃતમાં કહ્યું છે કામાતુરાણામ ન ભયમ ન લજા. કામથી આતુર થયેલા માણસને ભય લજ્જા હોતી નથી. એવી રીતે દિતિને પણ સંધ્યા સમય થયો છે એની ભાન નથી. પોતે પોતાના પતિને ન બોલવાના શબ્દ બોલવા લાગ્યા. એટલે કશ્યપ ઋષિએ અંતે એમની ઈચ્છાને પૂર્ણ કરી અને પોતે પાછા સ્નાન કરી ભગવાનની આરાધનામાં બેઠા. કામનો ઉભરો ક્ષમતા જ દિતિને પોતાની ભૂલનું ભાન થયું. એટલે પોતાના પતિ પાસે આવીને માફી માગી કે માફ કરી દો. કશ્યપ ઋષિએ કીધું, દેવી સંધ્યાનો સમય છે, સંધ્યાના સમયે ઘરમાં દેવની ઉપાસના થવી જોઈએ, ધૂપ દીપ અગરબત્તી થવા જોઈએ. એવે સમયે તમે આવી માગણી કરી, આ ઉચિત નથી. આનું ફળ તમને વિપરીત પાસ થશે. તમારે ત્યાં બે અધમ પુત્ર અવતરશે. દિત્યે કીધું, નાથ ભલે અધમ પુત્ર અવતરે પરંતુ બ્રાહ્મણોના શ્રાપથી એનું મૃત્યુ ન થાય એવું કંઈક ગોઠવી દો. એટલે કશ્યપ ઋષિએ કીધું કે એમને મારવા માટે ભગવાન નારાયણના અવતાર થશે. આપણે જોઈએ છીએ કે દિતિને ત્યાં બે પુત્ર થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષને મારવા માટે વરાહ નારાયણ અને હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહ નારાયણ. એ હજી બુધવારે આવશે, અરે મંગળવારે આવશે. વળી તમારા એક પુત્રનો સંસાર આગળ ચાલશે અને એને ત્યાં જે પુત્ર થશે એ મહાન ભક્ત બનશે. આપણે જોઈ ગયા કે હિરણ્યકશિપુના લગ્ન થયા અને એમને ત્યાં પ્રહલાદજી આવ્યા. એ પ્રહલાદજીને કારણે ભગવાન નરસિંહ પ્રગટ થયા. તો એકાંતરે પેઢીના ગુણો આવે. દાદાના ગુણ દીકરામાં ના આવે પણ એના દીકરામાં તો આવે છે, એ હોય જ. ભાગવતજીમાં વાત સિદ્ધ કરેલી છે. કશ્યપજી ઋષિ પરંતુ હિરણ્યકશિપુ ભગવાનને ન માને, ભગવાનનો વિરોધી, પરંતુ પ્રહલાદજી પાસે ભગવાનના ભગત. એટલે કશ્યપ ઋષિના બધા જ ગુણ પ્રહલાદજીની અંદર પધાર્યા. બીજું કે શાસ્ત્રકારોએ અમુક સમયે અમુક કાર્ય કરવાની ના પાડી છે. આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પાણી આરે અને ઘરની પૂજામાં આપણે ચોખા ઘીનો દીવો સાંજે પ્રગટાવવો જોઈએ ધર્મની રીતે. પરંતુ વૈજ્ઞાનિક રીતે એનું મહત્વ એ છે કે તમે સંધ્યા સમયે પાણીયારે અને પૂજામાં ઘીનો દીવો પ્રગટાવો તો પાણીયારા ઉપર એવા જીવાતો ફરતા હોય કે જે આપણા ભોજનની અંદર પડે. કારણ કે પાણીયારા ઉપરથી પાણી લઈએ આપણે ભોજનમાં વાપરીએ છીએ, બનાવવામાં, ખાવામાં, પીવામાં. તો એમાં જો જીવ પડે તો
તો એ ભોજન બગડી જાય. તો ભોજન બગડે તો વિચાર એ બગડે. એટલે ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવવાથી એ જીવાતો એ સ્થાન છોડી દે છે. આ વૈજ્ઞાનિક લક્ષણ છે. અને ધાર્મિક લક્ષણ એ કે સંધ્યા સમયે દીવા ઘરમાં થવા જોઈએ, દીપક જલવો જોઈએ. કારણ કે દીપક છે એ આપણા કર્મનો સાક્ષી છે. આપણે કહીએ છીએ ને, ભો દીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષી ભવંતિ કૃત. દીવો દેવ સ્વરૂપ છે, દીવો કર્મનો સાક્ષી છે. સવારે કરેલા કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ અને સાંજે જે કર્મ થાય એના સાક્ષી દીપનારાયણ. દીવો પ્રગટાવીને તમારા ઈષ્ટદેવની એક માળા કરવી જોઈએ. સાંજે દીપનો પ્રયોગ બહુ ઉત્તમ ગણાય છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના જન્મનું રહસ્ય વર્ણવતા મૈત્રેયજીએ કહ્યું કે વિષ્ણુ ભગવાનના બે પાર્ષદ જય અને વિજય એને સનત કુમારોનો શ્રાપ મળ્યો. એટલે કહ્યું કે રાક્ષસ થઈને પૃથ્વી ઉપર અવતરશો તો 3 જન્મ નહીં તો 7 જન્મ. એટલે બંને રાક્ષસ થયા. એમાંના હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રની અંદર ડુબાડી દીધી. વરાહ નારાયણ ભગવાન સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ કરી અને પોતાના દંતશૂળથી હિરણ્યાક્ષને ગતિ આપી દીધી. પૃથ્વીને પોતાની દાઢ ઉપર ધારણ કરી અને સમુદ્રની ધરી ઉપર રમતી મૂકી દીધી. એટલે પરમાત્માનો જય જયકાર થયો. શ્રી વરાહ નારાયણ ભગવાન કી. ત્યારબાદ એ પૃથ્વી ઉપર મનુનું શાસન શરૂ થયું. સ્વયંભૂ મનુનો વંશ પરમ આદરણીય વંશ મનાય છે. કારણ કે આ વંશમાંથી જ આપણે આ બધાની ઉત્પત્તિ મૈથુન ધર્મ દ્વારા થઈ. વિદુરજી કહે છે કે મને એ કથાને સાંભળવી છે. એટલે મૈત્રેયજી વર્ણન કરતા કહે છે કે બ્રહ્માજીએ ત્યારે કદર્મ ઋષિને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી ત્યારે એમણે સરસ્વતી નદીના બિંદુ સરોવરના તટ ઉપર દીર્ઘ તપસ્યા કરી. તપથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે જે ભાવથી તમે મારી આરાધના કરી છે એની વ્યવસ્થા થઈ ચૂકી છે. 2 દિવસ રહે અને સ્વયંભૂ મનુ પોતાની પુત્રી સાથે અને પોતાની પત્ની સાથે અહીં આવશે. દેવહૂતિ સાથે તમે લગ્ન કરશો. હું તમારે ત્યાં પુત્ર બની અને અવતારને ધારણ કરીશ. જીવનમાં સૌની ઈચ્છા છે કે પોતાનો ગ્રસ્થાશ્રમ ધન્ય બને. એવી જ ઈચ્છા કદર્મ ઋષિને પણ હતી. તો ગ્રસ્થાશ્રમ ધન્ય બનાવવા માટે અમુક વાતો છે. શાનંદ સદનમ, ઘરમાં હંમેશા આનંદનું વાતાવરણ હોવું જોઈએ. આનંદનું વાતાવરણ હોય તો ઘર સુખેથી હાલે. એકબીજા માટે થોડું થોડું સહન કરવાનું આવે તો કરી લેવું, તો ઘરમાં શાંતિ જળવાય. બીજું કીધું સુચાષ્ટ શુદ્ધિ સંતાનો ભણેલા ગણેલા હોવા જોઈએ. કારણ કે ભણેલા ગણેલા હોય ને તો આગળ વધે. પણ એક ધોરણમાં 4-4, 5-5 વર્ષ નીકળી જતા હોય એનું જીવન કંઈ સફળ ન ગણાય. પછી કીધું કાંતા પ્રિય ભાષિણી, એટલે કે પત્ની મધુર ભાષિણી હોવું જોઈએ. પતિ બારેથી આવે ને ઘરમાં કચકચ શરૂ થાય તો ઓલાને ન ગમે, એટલે શાંતિ રાખ. પછી કીધું સનમિત્ર, મિત્ર સારા હોવા જોઈએ. કારણ કે સંગ એવો રંગ લાગ્યા વગર રહેતો નથી. કાજલ કી કોઠરી મેં કિતના ही जतन करो भाई, काजल का दाग लागे ही लागे. ભગવાને બધા સંબંધો છે ને ઉપરથી ગોઠવીને મોકલા છે. માતા પિતા, ભાઈ બેન, માસા માસી, કાકા કાકી, મામા મામી, ફુવા ફૈબા બેન ભાભી. પરંતુ એક સંબંધ ભગવાને આપણને ચોઈસનો આપ્યો છે મિત્રતાનો. મિત્ર એવો શોધવો જે ઢાલ શરીક હોય, દુઃખમાં રહે આગળ અને સુખમાં પાછળ હોય, એવા મિત્ર શોધવું જોઈએ. પછી કીધું સદનમ, સાત્વિક સંપત્તિ દાંપત્ય જીવનને સુખમાં અતિ વધારો કરે છે. સારા માર્ગે આવેલી સંપત્તિનું ઋષિઓએ સ્વાગત કર્યું છે. પછી કીધું સ્વશોષિતી રતિ, એટલે કે પોતાના જીવનસાથી પ્રત્યે જ આકર્ષણ હોવું જોઈએ, બીજા પ્રત્યે નહીં. ધર્મની મર્યાદામાં રહી અને પ્રેમને પાંગરવો જોઈએ. પછી કીધું આજ્ઞા પર આ સેવકો આજ્ઞાકારી હોવા જોઈએ. પડ્યો બોલ ઝીલી લે એવા હોવા જોઈએ. પરિણામે મનની શાંતિ પ્રાપ્ત થાય. પછી કીધું આતિથ્યમ પ્રતિદનમ, રોજ રોજ ઘરે મહેમાન આવવા જોઈએ. પણ હવે આજકાલ ગમતું નથી. આવ્યા ભેગું પૂછે હે ટિકિટ કઢાવી છે ને અહીંથી મળતી નથી,
એમ કહીને જાણી લઈએ આ કેટલા દિવસે અહીંયા હે. કારણ કે ઘરમાં તણાવભરી પરિસ્થિતિ ઊભી થાય અને ત્યારે જ અતિથિનું આગમન થાય ત્યારે કુકરના સેફટી વાલની ગરજ સારે પ્રેશર કુકરમાં કેવી વરાળ ઉપડે એવું થાય. તારા હગા એવા ન ઓલું કે તારા હગા એવા. પણ ઘરમાં મહેમાન રોજ આવવા જોઈએ. પછી કીધું શિવ પરિવાર પૂજન પ્રતિદિનમ. શિવ પરિવારનું પૂજન રોજ થવું છે. કારણ કે આ એક જ દેવ એવો છે કે એનું આખે આખું ઘર પૂજાય. ભગવાન શિવજી પૂજાય, માં ભવાની પાર્વતી પૂજાય, એમના પુત્ર ગણપતિ પૂજાય, એમના પુત્ર કાર્તિક સ્વામી પૂજાય, ગણપતિના પુત્ર લાભશુભે પૂજાય. આ એક જ પરિવાર એવો. બાકી વિષ્ણુ લક્ષ્મી પૂજાય, એના દીકરા ન પૂજાય. પણ એક પરિવાર એવો છે કે એ આખે આખો પૂજાય. વરે શિવજીની સભામાં બધા સંપીને રહીએ. બળદને ને સિંહને વેરે. શિવજીનું વાહન નંદી અને માનું વાહન સિંહ, પણ અહીંયા બે ભેગા બેઠા હોય. કાર્તિકેય સ્વામીનું વાહન મોર, શિવજીના ગળામાં સર્પ. મોરને ને સર્પે આડે ઉભે ન બને. ગણપતિનું વાહન ઉંદર, અને સર્પને ઉંદરને ઉભે આડે ન બને. પણ શિવની સભામાં બધાય શાંત નિર્વિકારી. તો શિવજીનો પરિવાર પૂજાય. પછી કીધું મિષ્ટાન પ્રાણ ગૃહે પ્રતિદિનમ. રોજ રોજ મિષ્ટાન ખાવાનું, એટલે જીભ મીઠી રહી એટલે મિષ્ટાન ખાવાનું કીધું. પછી કીધું સાધુ સંગમું પાસતે હિ સતતમ. જીવનમાં કોઈ સાધુ સંત વિદ્વાન જ્ઞાની મહાપુરુષનો સંગ કરવો, એમના બતાવેલા આ રસ્તા ઉપર ચાલવું. આવી ઈચ્છા કદર્મજીને પણ હતી. એ ઈચ્છા પૂરી કરવા માટે મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિજીને લઈને પધાર્યા. દેવહૂતિજી ને જોઈ અને કદર્મ ઋષિને આનંદ થયો. પરંતુ પરીક્ષા કરી, ગુણવાન છે કે નહીં છોકરી જોવી જોઈએ. એટલે આસન આપ્યું. દેવહૂતિજી વિચારે કે આ મારા પતિ થવાના છે, પતિ સામે ઊંચા આસને બેસાય નહીં. પણ ન બેસવું તો એનું અપમાન કર્યું કહેવાય. એટલે જમણો હાથ આસન ઉપર રાખી અને પોતે જમીન ઉપર બેસી ગયા. કદર્મ ઋષિ સમજી ગયા કે છોકરી ગુણવાન છે, સમજે છે. આજકાલ ઊંધું થઈ ગયું, સોલો નીચે બેઠો હોય, ઓલી ઉપર બેઠી. હે, એવું ન થવું છે. પોતાના ગુણ પછી દેખાડતી હોય. લગ્નની વાત મૂકી એટલે તરત જ કદર્મ ઋષિએ કીધું કે એક પુત્ર થશે એટલે સંસાર મૂકીને ચાલ્યો જાય વનમાં તપ કરવા. ઈચ્છા હોય તો પરણજો. દેવહૂતિજી કીધું મંજૂર. દેવહૂતિજી અને કદર્મજીના ગાંધર્વ વિધિથી લગ્ન કરવામાં આવ્યા. દૂધ ભાતનું ભોજન જમાડી કન્યાને સોંપીને માતા પિતા આવી ગયા. આ તરફ દેવહૂતિજીનું જીવન શરૂ થયું. કદર્મ ઋષિ તપની મૂર્તિ છે, બહુ દિવ્ય તપ કરે. પતિ પત્ની વચ્ચે સૌહાર્દતા અને મિત્ર ભાવ હોવા જોઈએ, એવો જ ભાવ બંને પતિ પત્ની વચ્ચે છે. એક વખત એવું બન્યું કે કદર્મજી તપ યજ્ઞ કરી રહ્યા છે. આજય પાત્રમાંથી ઘી ભરી ભરીને હોમી રહ્યા છે. એવા સમયે આજય પાત્રમાં ઘી પૂરું થઈ ગયું. ઋષિને ખબર નથી, એટલે એમની પત્ની દેવહૂતિજી આજય પાત્રમાં ઘી નાખે છે. એવે સમયે ઋષિના હાથને એ અડી ગયા. હાથ અડી ગયો એમનો. ઋષિનું ધ્યાન ખુલી ગયું. જોયું તો ઋષિની પત્ની આજે પાત્રમાં ઘી ઉમેરે છે. એટલે ઋષિને થયું કે હું યજ્ઞ કરવા બેઠો તો મારે બધી વસ્તુ લઈને બેસવી જોઈએ. આને બિચારીને હેરાન ન કરવી જોઈએ. પ્રસન્ન થઈ ગયા પોતાની પત્ની ઉપર. કહ્યું કે તમે મારી ખૂબ સેવા કરી છે, બોલો શું જોઈએ છે? તો કીધું કે પુત્રની ઈચ્છા છે. તો કહ્યું કે જાઓ બિંદુ સરોવરમાં સ્નાન કરીને આવો, ત્યાં હું બધી વ્યવસ્થા કરું. બિંદુ સરોવરમાં દેવહૂતિજી જેવા ઉતર્યા એવા 16 વર્ષના સુંદરી બની ગયા. બહાર આવ્યા તો સુંદર મજાના વસ્ત્રને શણગાર આવી ગયો. આ બાજુ કદર્મ ઋષિ પોતે મંત્ર તંત્રમાં બહુ આગળ વધેલા હતા. એટલે પોતાના મંત્ર તંત્રથી એક દિવ્ય વિમાનની રચના કરી. આ વિમાનની અંદર બાગ, બગીચા, મહેલ, ફુવારા બધું છે. પોતાની પત્નીને લઈ એ વિમાનની અંદર વિહાર શરૂ કર્યો. એ વિહારને પરિણામે એક પછી એક એમ 9 કન્યાઓનો જન્મ થયો. 9 કન્યાઓ મોટી થવા લાગી. એટલે
દેવહૂતિજીએ કીધું કે આ નવને હાચવે એવો એક ભાઈ જોઈએ. કદર્મ ઋષિએ કહ્યું કે ભગવાન વિષ્ણુની આરાધના કરો, એ તમારા ગર્ભમાં આવશે. દેવહૂતિજીએ વિષ્ણુ ભગવાનની આરાધના શરૂ કરી. પતિના શબ્દ ઉપર વિશ્વાસ રાખી પ્રભુ ભક્તિની અંદર મન પોરવ્યું. સમય જતા ભગવાન વિષ્ણુ નાતા દેવહૂતિજીના ગર્ભની અંદર પધાર્યા. 1 માસ, 2 માસ, 3 માસ, 4, 5, 7, 8, 9 માસ થયા. ભગવાનનું પ્રગટ થવાનો સમય થયો. બરોબર મધ્યાહનનો કાળ થયો છે. એવે સમયે આકાશમાં દેવતાઓ આવવા લાગ્યા. મંદ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો. ભર બપોરે ક્યારે કમળ ખીલે નહીં, કમળ ખીલવા લાગ્યા. ભમરાઓનું ગુંજન થવા લાગ્યું. સારે જગ્યામાં આનંદ આનંદ વર્તાવા લાગ્યો. યોગીઓના મન પ્રસન્ન બનવા લાગ્યા. એવે સમયે માતા દેવહૂતિજીના ગર્ભથી પરમાત્માએ અવતારને ધારણ કરતા ગંધર્વગાન કરવા લાગ્યા. ઢોલ નગારા વાજંત્ર વાગવા લાગ્યા. સર્વત્ર જય જયકાર થવા લાગ્યો. શ્રી કપિલ નારાયણ ભગવાન કી, શ્રી કપિલ નારાયણ દેવ કી જય. ભગવાનનો જન્મ થયો. ભગવાનનો જન્મ થયો એ સાથે જ આનંદ આનંદ થઈ ગયો. આ કથાનો તાત્વિક અર્થ સમજવા જેવો. સ્વયંભૂ મનુને જો આપણે આદિ સૃષ્ટિના પુરુષ તરીકે વર્ણવીએ તો શતરૂપાએ આખા જગતની માતા ગણાય. મનુ એ સત્યનું સ્વરૂપ છે અને શતરૂપા એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. શ્રદ્ધા અનેક પ્રકારની હોઈ શકે. સત રૂપા, સત એટલે કે સો, શ્રદ્ધાના 100 પ્રકાર હોઈ શકે. કોઈને મંત્રમાં શ્રદ્ધા હોય, કોઈને માતાજીમાં શ્રદ્ધા હોય, કોઈને ભગવાનની મૂર્તિમાં શ્રદ્ધા હોય, કોઈને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય, કોઈને બીજે શ્રદ્ધા હોય, કોઈને ગ્રંથમાં શ્રદ્ધા હોય. એમ શ્રદ્ધાના અનેક પ્રકાર. તો સત્ય અને શ્રદ્ધા બંને એક થાય એટલે દેવહૂતિજી પ્રગટ થાય. દેવહૂતિજી એ સેવાનું પ્રતીક છે. દેવહૂતિજીના લગ્ન કદર્મ ઋષિ સાથે થાય તો કદર્મ ઋષિ એ તપ છે. સેવા અને તપ બંને એક થાય એટલે 9 કન્યા નવધા ભક્તિનો જન્મ થાય. 9 કન્યાઓનો જન્મ થયો. આ નવધા ભક્તિ પૂર્ણ મેચ્યોર બને એટલે જ્ઞાનના સૂર્ય સમા ભગવાન કપિલ નારાયણ પ્રગટ થાય. ભગવાન પ્રગટ થયા છે. આનંદ આનંદ થવા લાગ્યો. દેવતાઓ દર્શન કરવા આવવા લાગ્યા. સૌ કોઈ જગ્યાએ આનંદ આનંદ થવા લાગ્યો. કપિલ ભગવાનનો જન્મ થયો. ભગવાનનો આજ જન્મ થયો છે. કાલ ભગવાન જ્ઞાન આપશે. ભગવાન બોલે તો કેવું બોલે? ખોલ દે પલક, દેખ લે ઝલક, ગાગર મેં સાકર. ભગવાન 2 વાર બોલ્યા છે. એક વખત ભાગવતમાં અને એક વખત મહાભારતના યુદ્ધમાં ભગવત ગીતા. આ 2 વાર બોલ્યા. પછી ભગવાન બોલ્યા નથી, પણ 2 વાર એવું બોલ્યા છે કે બધા લોકોનો ઉદ્ધાર થઈ જાય. પોતાની માતાને જ્ઞાનનો ઉપદેશ આપી અને સમગ્ર સંસારને જ્ઞાનનો ઉપદેશ આપશે. કાલ ભગવાન કપિલ ભગવાનનું સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન પ્રસિદ્ધ થશે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન બહુ દિવ્ય છે. જો સાંખ્ય શાસ્ત્રના યોગોને આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણી મુક્તિ તરત જ બની જાય. એ જ્ઞાન કેવું હશે, શું હશે, ભગવાન કેવી રીતે આપશે, બધી જ કથા આવતીકાલ બપોરે એટલે કે સવારના અને સાંજે. કાલ તો સોમવાર, ભગવાન ભોળાનાથનો વાર. અને કાલ બપોરની કથામાં ભગવાન દત્તાત્રેયનો જન્મ અને સાંજે શિવજીની કથા, શિવ ચરિત્ર કાલ આવશે. કાલ તો ભોળાનાથને આપણે બોલાવીશું. મેં ભોળેશ્વર મહાદેવનું મંદિર, ભાગવત કથા, સોમવાર, ભોળાનાથનો વાર. માટે સૌ કોઈ પધારજો. હવે આપણે ભગવાનની આરતી પૂજા કરીએ. ભગવાન કપિલ નારાયણનો જન્મ થયો છે તો એના દાન કરવા જોઈએ. સત્સંગ મંડળને કહીએ કે બધા જ પોથીજી પાસે આવી જાય અને આરતી પૂજા કરીએ. શ્રી ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી જય.
ભોળેશ્વર મહાદેવ કી જય. જગદંબે માત કી જય. ખેતા ભગતજી મહારાજ રાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ